તુમ મમ પ્રિય ભરત સમભાઈ. હનુમાનજી મહારાજ ને કહે છે ભગવાન રામ, આપ મને કેવા વાલા છો? તુમ મમ પ્રિય ભરત સમભાઈ. ભગવાન એમ કહી દે તું મારો પ્રિય છો, તેથી ભજન પાકી. જગત તો પ્રિય કહેવાનું છે, કઈક હોય તો જગત પ્રિય કે. ધ્યાન રાખજો, પત્ની એ કહેતી હોય પ્રાણ પ્રિય, પણ ખીચામાં હોય તો, ખીચામાં ન હોય તો જય સિયારામ. સગા સંબંધી આપણને પ્રેમ આપતા હોય, પણ ક્યારે કઈક હોય તો. પણ ભગવાન એવો છે નહીં. ભગવાન તો એક જ વાત કરે છે, આપ આ જાઓ, બસ मेरी शरण में आ जाओ. सबके ममता ताग बटोरी, मम प्रिय मन ही बांध बरदो. તમારે જો મારા વાલા બનવું હોય, મારા પ્રાણ પ્રિય બનવું હોય, તો સબકે મમતા તાગ બટોરી, મમતાની દોરી આ સંસારમાં જે લાગેલી છે ને એ બધી એક કરી અને મારા ચરણમાં બાંધી દે, બસ. તો ભગવાનના વાલા બની જવા. ભગવાનના વાલા બનવા માટે ભગવાનનું કાર્ય કરવું પડે, પરમાત્માનું કાર્ય કરવું પડે, તો એના વાલા આપણે બનીએ. પરમાત્માએ કહ્યું છે એ કરીએ, પરમાત્માનું કાર્ય કરીએ. આ જે કાર્ય કર્યું છે ને જગદીશભાઈ, સમજી લેજો, ભગવાનના વાલા બનવા માટેનું કાર્ય કર્યું છે. હા, તુમ મમ પ્રિય ભરત સમભાત. આ છે ને પરમાત્માને વાલા બનવા માટેનું કાર્ય છે. એટલે એક વસ્તુ યાદ રાખજો, આમાં જેટલા જેટલા આપણે તન મન ધનથી જોડાણા છીએ ને, એ ગઢેશ્વરને બહુ વાલા છે ને એ જોડાણા છે. એને જેને પ્રેમ દીધો છે એ જોડાણા છે. ગઢેશ્વરને જે વાલા છે, હા, એનો પ્રેમ સંપાદન જેને મળ્યો છે ને એ જ જોડાણા છે. હરિના પ્રાણ પ્રિય, પરમાત્માના ભગવાનના પ્રાણ પ્રિય બની જવાય. હરિનું કાર્ય કરીએ, પરમાત્માના પ્રાણ પ્રિય બની જવાય. આ ભગવાનની કથાનો મહિમા છે. જગતના વાલા બનીએ કે ન બનીએ, પણ ભગવાનના વાલા બનવા મજા છે, એ નક્કી રાખજો. ભગવાનના વાલા બની જાય ને, એના પ્રાણ પ્રિય બની જાય, ભગવાન એકવાર સ્વીકાર કરી લે ને, તો જગત તો સ્વીકાર કરવાનું જ છે. એના પ્રાણ પ્રિય બનવું અઘરું છે. એના માટે કંઈક કરવું પડે છે, કંઈક ત્યાગવું પડે છે. તો એના પ્રાણ પ્રિય બની જાય, ભગવાનના પ્રાણ પ્રિય બની જાય. એના માટે શું કરવું? એના પ્રાણ પ્રિય બનવા માટે એક પદ છે મારું: ભજન કરો, સેવા કરો, સ્મરણ કરો. જો ભગવાને કંઈક આપણને આપ્યું હોય તો ધનથી સેવા કરો, મનથી સ્મરણ કરો. એના બની જવા માટે